i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભારતીય કિસાન સંઘ મોડાસા તાલુકા પ્રશિક્ષણ વર્ગ યોજાયો। આજરોજ મોડાસા કેપી હોસ્ટેલ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ સમય સવારે 9 થી 5 રાખવામાં આવ્યો હતો, જેમાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના મંત્રી કલ્પનાબેન તથા અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રીમાન અમૃતભાઈ પટેલ તથા અરવલ્લી જિલ્લા કોષાધ્યક્ષ શ્રીમાન પ્રેમજીભાઈ પટેલ તથા મહિલા પ્રતિનિધિ ઉર્મિલાબેન તથા તાલુકા પ્રમુખ શ્રી ગજાનંદ પટેલ તેમજ કારોબારી સભ્યશ્રીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત પ્રવચન તાલુકા પ્રમુખ ગજાનંદ પટેલે કર્યું હતું। આ કાર્યક્રમમાં ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી। કાર્યકર્તા શાંત પ્રકૃતિના દીર્ઘદ્રષ્ટિવાળા સતત પોઝિટિવ વિચારસરણી ધરાવતા હોવા જોઈએ। દરેક ક્ષેત્રમાં સજ્જન લોકોએ એક્ટિવ થવાની જરૂર છે। ભારતીય કિસાન સંઘના સંગઠન માળખાની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જમણવાર ખર્ચ વિનુભાઈ પાવન સેટીવાળા તરફથી હતો। એકંદરે કાર્યક્રમ સફળ રહ્યો હતો। ગૌરીશંકર પટેલ, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।